વિદ્યાર્થી મિત્રો અવાજ આવી રહ્યો છે? ક્લિયર થઈ છે? વોઇસ ક્લિયર એવરીબડી? ઓકે, થેન્ક્સ ટુ આર્ય સર. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણી ટેકનિકલ ટીમમાં જે વ્યક્તિ છે બહુ દોડે છે, એક અવાજ લગાવવાથી ફટાફટ આપણા ટેકનિકલ પ્રોબ્લેમનું સરસ મજાનું સોલ્યુશન આપે છે. તો વી ઓલ થેન્ક્સ ટુ આર્ય સર. ઓકે, નાવ વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું ચેપ્ટર છે. આપણે વૈયક્તિક માલિકી વિશે ભણ્યા, ભાગીદારી પેઢી વિશે ભણ્યા, કંપની વિશે ભણી લીધું, જોઈન્ટ સ્ટોક કંપની વિશે, કંપનીના પ્રકારો જોઈ લીધા. બાકી રહી ગયું તો ગઈકાલે કંપનીની સ્થાપના વિધિ પણ જોઈ લીધી, કંપનીનું નિયમન પત્ર, આવેદન પત્ર, આર્ટિકલ ઓફ એસોસિએશન, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જોઈ લીધું, કોઓપરેટિવ એટલે કે સહકારી મંડળી વિશે જોઈ લીધું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 7 માં, જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. ચેપ્ટર 7 માં આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાના છીએ જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો વિશે. તો જાહેર ક્ષેત્ર એટલે શું, ખાનગી ક્ષેત્ર એટલે પ્રાઇવેટ ક્ષેત્ર એટલે શું, અને વૈશ્વિક સાહસો, વૈશ્વિક વિશ્વ લેવલના જે સાહસો છે એટલે શું. ઓકે, નાવ લેટ સ્ટાર્ટ. બાળકો, આઝાદી પછી આપણા દેશે મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કર્યો, જેના કારણે આપણા અર્થતંત્રમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનો સમન્વય જોવા મળે છે. બાળકો, આઝાદી પહેલા દરેક ઔદ્યોગિક સાહસો પર પ્રભુત્વ કોણ જમાવતું હતું? તો આઝાદી પહેલા દરેક ઔદ્યોગિક સાહસો પર જેનું પ્રભુત્વ હતું એ હતું જાહેર ક્ષેત્ર, સરકાર છે ને. આઝાદી પહેલા સરકાર હસ્તક મોટા ભાગના ઉદ્યોગો હતા. વિદ્યાર્થી મિત્રો, તો આઝાદી પછી આપણા દેશે મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કર્યો, જેના કારણે આપણા અર્થતંત્રમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનો સમન્વય એટલે એકમેક સાથે જોડાયેલા હોવું. એટલે આઝાદી પછી જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર મિક્સ થયું અને આપણા દેશમાં બંને ક્ષેત્ર જોવા મળે છે, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર. યસ, કોમ્બિનેશન. ખાનગી ક્ષેત્રમાં ધંધાની માલિકી વ્યક્તિની અથવા એક કરતા વધુ વ્યક્તિની હોય છે. આપણે જોયું કે ખાનગી ક્ષેત્રમાં ધંધાની માલિકી વ્યક્તિની અથવા એક કરતા વધુ વ્યક્તિની હોય છે. ઓકે, ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો જેવા કે વૈયક્તિક માલિકી હોય, ભાગીદારી પેઢી હોય, સહકારી મંડળી હોય, જોઈન્ટ સ્ટોક કંપની હોય. બોલો, આ બધાના અસ્તિત્વ વિશે, ફાયદા, લક્ષણો, મર્યાદા દરેક વિશે આપણે સમજૂતી મેળવી છે. જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેવા એકમોને જાહેર ક્ષેત્રના એકમો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જે એકમોની માલિકી, સંચાલન, અહીંયા જોજો, હવે અહીંથી શરૂ થાય. પહેલો ટોપિક જ આપણે સમજવાનો છે જાહેર ક્ષેત્ર. તો જે એકમોની માલિકી વ્યક્તિની અથવા એક કરતા વધુ વ્યક્તિની હોય, ખાનગી ક્ષેત્ર. જે એકમોની માલિકી અને સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય, મેન વસ્તુ આવી ગઈ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો જે ધંધાકીય એકમનું માલિકી પણ, મેનેજમેન્ટ એટલે કે સંચાલન અને કંટ્રોલ એટલે કે અંકુશ ગવર્મેન્ટ હસ્તક હોય, સરકાર હસ્તક હોય, તેવા ક્ષેત્રને જાહેર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. સરકાર આવા જાહેર ક્ષેત્રના એકમ દ્વારા આર્થિક પ્રવૃત્તિઓમાં ભાગીદાર બને છે. જો બાળકો, સરકાર જાહેર ક્ષેત્ર ચલાવે છે એનો મતલબ એવો નથી કે સરકારનો મુખ્ય હેતુ સેવાનો છે. સરકાર પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે. વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય ત્યાં વસ્તુનું ઉત્પાદન કરે છે, ઉત્પાદિત થયેલી વસ્તુને વેચે છે, પણ એનો માત્ર ઉદ્દેશ નફાનો નથી હોતો, પણ ઉદ્દેશ નફાનો તો હોય છે, પ્રાથમિક ઉદ્દેશ નફાનો નથી હોતો. આવું આપણે ઘણીવાર જોયું છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો એનો ઉદ્દેશ નફાનો તો છે જ. ઓકે,
પણ સાથે સાથે સામાજિક સેવા, સમાજનો ઉત્કર્ષ થાય, સરકાર હસ્તક જે ઉદ્યોગો છે એનો લાભ સમાજને ખૂબ નજીવા ખર્ચે મળે, એવા તમામ કાર્યો હોય છે. જાહેર ક્ષેત્ર સમજવામાં બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. આવા એકમની અંશતઃ અથવા પૂરેપૂરી માલિકી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની હોય છે. હાલો ફિનિશ, ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો. જાહેર ક્ષેત્રની અંશતઃ અથવા પૂરેપૂરી માલિકી કેન્દ્ર સરકાર એટલે આપણે એમ કહીએ ને દેશી ભાષામાં તો દિલ્હી સરકાર, અને આપણે ગુજરાતમાં છીએ એટલે રાજ્ય સરકાર બોલીએ તો ગુજરાત સરકાર. એવી રીતે અલગ અલગ રાજ્યોની અલગ અલગ સરકાર. તો જાહેર ક્ષેત્રની જે માલિકી હોય છે ને તે અંશતઃ એટલે કે થોડી અથવા તો પૂરેપૂરી માલિકી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની હોય છે. તે કોઈ સરકારી ખાતું કે તેનો ભાગ હોઈ શકે કે સરકાર દ્વારા ખાસ કાયદો પસાર કરી તેની સ્થાપના કરવામાં આવે છે. જો અહીંયા એક શબ્દ આવી ગયો, આપણે શીખી ગયા, સરકાર દ્વારા ખાસ કાયદો પસાર કરી સ્થાપના, LIC યાદ કરો. LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનો ખાસ કાયદો સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો છે, તો એ જાહેર ક્ષેત્ર કહેવાય. ક્લિયર થાય છે? તો કોઈ સરકારી ખાતું હોય, ઠીક છે, અથવા તેનો કોઈ ભાગ હોઈ શકે, અથવા તો ખાસ કાયદા દ્વારા પસાર કરીને જાહેર ક્ષેત્રની સ્થાપના કરવામાં આવી હોય. 1956ની ઔદ્યોગિક નીતિમાં જાહેર ક્ષેત્ર માટે કેટલાક ખાસ હેતુઓ નક્કી કરાયા. 1956ની ઔદ્યોગિક નીતિ ઘડાઈ. ઔદ્યોગિક નીતિ એટલે વેપાર ઉદ્યોગના વિકાસ ઉત્કર્ષ માટે કેવા કેવા કાર્યો કરી શકાય. આ નીતિમાં જાહેર ક્ષેત્ર માટે કેટલાક ખાસ હેતુઓ નક્કી કરાયા અને તે દ્વારા ઔદ્યોગિકરણ અને વિકાસને વેગ આપવાનું સ્વીકારાય. 1956 પછી વિદ્યાર્થી મિત્રો જે ઔદ્યોગિક નીતિ ઘડાઈ કે નીતિમત્તા તો હોવી જોઈએ ને. તમે ઉદ્યોગ કરો છો, ધંધો વેપાર કરો છો તો માત્ર ગ્રાહકનું શોષણ કરીને વધુમાં વધુ ભાવ મેળવવાનો ઉદ્દેશ ક્યારેય ન હોઈ શકે. તો ઔદ્યોગિક નીતિમાં જાહેર ક્ષેત્ર માટે કેટલાક ખાસ હેતુઓ નક્કી કરાય અને તે દ્વારા ઔદ્યોગિકરણ અને વિકાસને વેગ મળ્યો, દેશના વિકાસને વેગ મળ્યો. જાહેર ક્ષેત્રને ખાસ મહત્વ આપવામાં આવ્યું, પણ સાથે સાથે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની એકબીજા ઉપરની આધારિતતા પણ સ્વીકારાય. જાહેર ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું, પણ એક વસ્તુ સરકારે એ પણ સ્વીકારી કે સાઈડમાં ખાનગી ક્ષેત્ર પણ છે, ખાનગી ક્ષેત્રનું પણ મહત્વ છે. એટલે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર જો એકબીજા પર ડિપેન્ડન્ટ હોય, એકબીજા પર આધારિત હોય તો એમાં કઈ વિદ્યાર્થી મિત્રો ખોટું નથી. આ બાબતને પણ સ્વીકારવામાં આવે કે ખાનગી ક્ષેત્ર જાહેર ક્ષેત્ર પર ડિપેન્ડન્ટ હોય, જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર પર ડિપેન્ડન્ટ હોય. ઉદાહરણ તરીકે તમને આપું, માત્ર ઉદાહરણ છે એમ સમજો કે કોઈ એક જાહેર ક્ષેત્ર છે, આપણે એમ લઈએ કે ભારતીય રેલવે એ જાહેર ક્ષેત્ર છે, એનું સંપૂર્ણ હસ્તક સરકાર પાસે છે. તો બાળકો ભારતીય રેલવે છે બરોબર, એ જાહેર ક્ષેત્ર સરકારી ખાતું થઈ, મતલબ સરકારી કંપની થઈ ગઈ. હવે આ જાહેર ક્ષેત્રને બોલો ખાનગી કંપનીની જરૂર પડે, ખાનગી ક્ષેત્રની જરૂર પડે. સમજો કે ટ્રેન રેલવે વિભાગને રેલવેના ડબ્બા એટલે બોગી બનાવી છે, તો એ માટેનો ઓર્ડર એ ખાનગી ક્ષેત્રને આપે છે. તો આવું શક્ય છે. તો જાહેર ક્ષેત્ર ભલે બહુ મોટું ક્ષેત્ર છે પણ ખાનગી ક્ષેત્ર પર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. એવી જ રીતે ખાનગી ક્ષેત્રએ પણ ઉદ્યોગ વેપાર કરવા માટે જાહેર ક્ષેત્ર પર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. જેમ કે જાહેર ક્ષેત્ર પાસેથી ખાનગી ક્ષેત્રને ડબ્બા, ટ્રેનના ડબ્બા, બોગી બનાવવાનો ઓર્ડર મળ્યો છે, તો એ ખાનગી ક્ષેત્ર જાહેર ક્ષેત્ર પર ડિપેન્ડન્ટ છે. આ સ્વીકાર્ય રહ્યું કે બંને એકબીજા પર આધારિત હોઈ શકે, એમાં કાંઈ નવીન વાત નથી, એકબીજાએ સ્વીકારવું જોઈએ. 1951ની ઔદ્યોગિક નીતિમાં અગાઉની ઔદ્યોગિક નીતિઓ કરતા ભારે પરિવર્તનો જોવા મળ્યા. બાળક પહેલા 1956માં ઔદ્યોગિક નીતિ ઘડાઈ. 1956 પછી વિદ્યાર્થી મિત્રો 1951ની ઔદ્યોગિક નીતિઓમાં ભારેથી ભારે પરિવર્તનો જોવા મળ્યા. જાહેર ક્ષેત્રમાં સરકારે પોતાનું રોકાણ ખાનગી ક્ષેત્રને જરૂરિયાત મુજબ વેચવાની શરૂઆત કરી. બાળકો થતું એવું હતું કે જાહેર ક્ષેત્રનો પ્રાથમિક ઉદ્દેશ નફો તો કમાતા જ, પણ
એમ કહેવાતું કે જાહેર ક્ષેત્ર જે પ્રમાણે નફો કરવો જોઈએ, જે પ્રમાણે જાહેર ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ, આજે તમે પ્રાઇવેટ કંપની જુઓ, રિલાયન્સ કંપની જુઓ, ટાટા બિરલા કંપની જુઓ, આવી મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીની તમે વાત કરો તો એનો કેટલો જબરજસ્ત વિકાસ થયો છે. તો જાહેર ક્ષેત્ર તો ખુદ સરકાર હસ્તક છે, ખુદ સરકારના બાળકો છે, તેમ છતાં એનો વિકાસ કેમ નથી થતો? તો સરકારની એવી કેટલીક નીતિઓને કારણે. તમે જો જાહેર ખાનગી ક્ષેત્રમાં કામ કેટલું પ્રોપર અને વ્યવસ્થિત થાય છે આપણે જોયું છે, જ્યારે જાહેર ક્ષેત્રમાં આવું બનતું નથી. ખાનગી ક્ષેત્રમાં કામ સમયસર થાય છે, જાહેર ક્ષેત્રમાં બનતું નથી. ખાનગી ક્ષેત્રમાં કામ કરવા માટેના કેટલાક રૂલ્સ, રેગ્યુલેશન્સ, નિયમ હોય છે, જ્યારે જાહેર ક્ષેત્રમાં ક્યારેક આવું લાગુ પડતું નથી. ખાનગી કર્મચારીઓને કામનો પગાર આપવામાં આવે છે, જાહેર ક્ષેત્રમાં કામનો પગાર આપવા ઉપરાંત બોનસ, કમિશન, પેન્શન, આ તે કેટલી બધી વસ્તુ હોય છે. ક્લિયર થાય છે? તો જાહેર ક્ષેત્ર જે નફો કરવો જોઈએ એટલો નફો કરતું નથી. અને જાહેર ક્ષેત્રને સમજાઈ ગઈ કે જો હવે જાહેર ક્ષેત્ર આપણે આપણા હસ્તક જ રાખશું તો ક્યાં તો ખોટમાં જશે ને છેલ્લે બંધ કરવું પડશે. એટલે જાહેર ક્ષેત્ર 1991 પછીની જે ઔદ્યોગિક નીતિમાં ચેન્જીસ આવ્યા એને આધીન જાહેર ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો શું કરવા લાગ્યું? તો જાહેર ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો પોતાનો અમુક હિસ્સો, અમુક ભાગ ખાનગી ક્ષેત્રને હસ્તાંતરણ કરવા માંડ્યું, અથવા ખાનગી ક્ષેત્રને આમંત્રણ કરવા માંડ્યા કે અમારા જાહેર ક્ષેત્રમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, રોકાણ કરો ને અમારું મેનેજમેન્ટ સ્વીકારો. આપણે હર હંમેશ એવું જોયું છે કે ખાનગી ક્ષેત્રનો વિકાસ જાહેર ક્ષેત્ર કરતાં વધુ સારો હોય છે. ઓકે, તો જોઈએ જાહેર ક્ષેત્રનો અર્થ અને લાક્ષણિકતાઓ જોવાની છે વિદ્યાર્થી મિત્રો. તો જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ, હમણાં આપણે જોયું સેમ, જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ, એટલે કે માલિકી, સંચાલન એટલે કે મેનેજમેન્ટ, અને અંકુશ એટલે કે કંટ્રોલ. તો જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય વિદ્યાર્થી મિત્રો, તેને જાહેર ક્ષેત્રના સાહસ કહેવામાં આવે છે. તો જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય, યાદ રાખજો, બસ આટલું જ યાદ રાખવાનું છે. જે એકમની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેવા ક્ષેત્રને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે. જાહેર ક્ષેત્રનું એકમ કહેવામાં આવે છે, જાહેર ક્ષેત્રનું ધંધાકીય એકમ કહેવામાં આવે છે, જાહેર ક્ષેત્રનું સાહસ કહેવામાં આવે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેવા એકમને જાહેર ક્ષેત્રના સાહસ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે વાત કરીએ લાક્ષણિકતાઓ. જાહેર ક્ષેત્રનું લક્ષણ શું હોય? ખબર કેમ પડે કે આ જાહેર ક્ષેત્ર છે? સાહસ એટલે શું? તો જાહેર ક્ષેત્રનું સાહસ, હવે કોઈ પણ મોટા પાયે ધંધો કરવો હોય તો પહેલા સાહસ કરવું પડે. જો નાની નાની વસ્તુ આપણે ફટ કરી નાખતા હોય, તમને જેમ કીધું હોય કે ભાઈ ટકાવારી ધારો તો 40-50% કોઈ પણ ધારી શકે, કારણ કે એ વગર મહેનતે આવે. પણ તમને 90% ધારવા હોય તો એ એક પ્રકારનું સાહસની જરૂર પડે, એમાં કોન્ફિડન્સની જરૂર પડે. યસ, તો જાહેર ક્ષેત્ર એક સાહસ છે, કારણ કે એ નાનું ક્ષેત્ર નથી, ખૂબ મોટું ધંધાકીય એકમ છે. સમજાય છે? જેમ કે ગેલ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, તો આ ખૂબ મોટું જાહેર ક્ષેત્ર છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ભારતીય રેલવે તમે જોઈ લો, કેટલું મોટું જાહેર ક્ષેત્ર છે, અને એનો સંપૂર્ણ ઇજારો સરકારના હસ્તક છે કે નહીં? તો આપણને એમ લાગે કે રેલવે, પણ બાળકો આખા ભારત દેશમાં વિસ્તારેલ પામેલું, તો આ એક સાહસ જ કહેવાય. સાહસ હંમેશા ખૂબ મોટું હોય છે. સાહસ કરવા માટે વિચારવું પડે, બાકી નાના નાના કામ તો આપણે ડેઈલી રૂટીન કરી જ નાખતા હોઈએ. સમજાય છે? તમે કોઈ પર્યટન સ્થળે જાઓ છો, બરોબર, ત્યાં પેરાગ્લાઇડિંગ હોય પેરાશૂટ પરથી, તો એક પ્રકારનું સાહસ છે, એ મોટું કામ છે, કારણ કે પર્વત પરથી પેરાશૂટ લઈને કૂદવાનું છે, તો સાહસ. સમજાય છે?
કોઈ પ્લેન ઉપરથી આપણે મૂવી પિક્ચરોમાં જોયું છે કે પ્લેન ઉપરથી પેરાશૂટ લઈને કૂદવું એ મોટું સાહસ છે. ઘણા સ્કૂબા ડાઇવિંગ કરે છે કે દરિયાની અંદર ઘણા બધા ફૂટમાં અંદર માછલીઓ જોવા જાય છે, એ સાહસ છે. એટલે સાહસ એટલે ખૂબ મોટું કામ, જેના માટે વિચારેલું પગલું હોય. ચાલો, તો જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સમગ્ર સરકાર હસ્તક હોય તેને જાહેર ક્ષેત્રનું સાહસ કહેવામાં આવે છે. ચાલો, ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? લાક્ષણિકતા જુઓ. મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના. મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના સાંભળીએ જોઈએ. જાહેર સાહસો સ્થાપવા પાછળનો હેતુ ઝડપી ઔદ્યોગિકરણ માટે પાયાની સુવિધાઓ ઊભી કરવાનો છે, જે માટે ખૂબ મોટા પાયે રોકાણ કરવું જરૂરી. જો આવી ગયું, મેં શું કીધું? જાહેર ક્ષેત્ર એટલે ખૂબ મોટું સાહસ. 2-5 લાખ રૂપિયા કે 50 લાખ કે 1 કરોડમાં ધંધો નથી થતો. 1 કરોડ ઓછા પડે, કરોડો બોલો તો ચાલ છે. જાહેર સાહસો સ્થાપવા માટેનો મુખ્ય હેતુ શું છે ખબર? ઔદ્યોગિકરણ. હવે ઔદ્યોગિકરણ એટલે મોટા મોટા ઉદ્યોગોનો વિકાસ. હમણાં છે ને, આની પહેલાની સ્લાઇડમાં મેં તમને વાત કરી કે જાહેર ક્ષેત્ર પર ખાનગી ક્ષેત્ર ડિપેન્ડન્ટ હોય. બાળક, એક મોટો ઉદ્યોગ હોય ને, મોટો ઉદ્યોગ, એના પર નાના નાના અઢળક ઉદ્યોગો ડિપેન્ડન્ટ હોય, નાના નાના અઢળક ઉદ્યોગો કામ કરતા હોય. તો એક મોટું જાહેર ક્ષેત્ર, એનું જાહેર ક્ષેત્ર સ્થાપવાનો હેતુ શું? કે દેશમાં ઝડપથી ઔદ્યોગિકીકરણનો વિકાસ થાય. ઔદ્યોગિકીકરણ માટે પાયાની સુવિધાઓ ઊભી થાય. ઉદાહરણ તરીકે હું તમને આપું છું. ફોર એક્ઝામ્પલ તરીકે એમ સમજીએ કે આપણે સમજો, તમને બધાને બાલાજી વેફર ભાવે છે. ડન? હા, તો બાલાજી વેફરમાં એ જે વેપર્સ આવે છે, એટલે કે જે પ્લાસ્ટિકનું કાગળ આવે છે, સમજો એ બાલાજી વેફર બનાવે છે, તો પ્લાસ્ટિકના કાગળનો ઓર્ડર કોઈ અન્ય ક્ષેત્રને આપ્યો છે. ભલે આ બંને ખાનગી ક્ષેત્ર જ છે, ખાલી એકમાત્ર ઉદાહરણ આપું છું. મેં તમને હમણાં કેમ ટ્રેનનું ઉદાહરણ આપ્યું હતું. તો બોલો, એક ઉદ્યોગ સ્થાપો બહુ મોટા પાયા પર, તો એની નીચે નાના 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 અઢળક ઉદ્યોગોનો વિકાસ થાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે? ઓકે, તો ઔદ્યોગિકીકરણ માટે પાયાની સુવિધાઓ ઊભી થાય. પછી આપણે વાત કરીએ તો આઝાદી પછીના સમયમાં ખૂબ મોટા પાયે રોકાણ કરવું ખાનગી ઉદ્યોગો માટે મુશ્કેલ હતું. જો આઝાદી 1947ની આઝાદી પછીનો સમય એવો હતો. હવે ખાનગી ક્ષેત્ર એટલે તમારા મારા જેવા ઔદ્યોગિક સાહસિકો એવું વિચારે કે મારે ઉદ્યોગની સ્થાપના કરવી છે. હા, BMW જો અહીંયા લખ્યું છે એક વિદ્યાર્થી, તો BMW ની વાત કરું. BMW કાર બનાવે છે, તો કારના જે ટાયર છે એ તો ટાયર બનાવતી કંપની પાસે જ ખરીદશે. એનો મતલબ ટાયર બનાવતી કંપની જાહેર મતલબ XYZ કંપની પર ડિપેન્ડન્ટ છે, એના ઓર્ડર એને મળે છે. હા પ્રણવ, જાહેર ક્ષેત્રનો પૂરેપૂરો અંકુશ સરકારનો હોય છે. જો કે હાલ જાહેર ક્ષેત્રમાં આપણે એક લાઈન હમણાં એ પણ જોઈએ કે ઘણા બધા એવા ખાનગી ક્ષેત્રો છે હવે જાહેર ક્ષેત્રમાં રોકાણ કરતા થઈ ગયા છે, અને જાહેર ક્ષેત્ર થોડુંક લિબરલ થઈ ગયું છે, કારણ કે ઘણી વખત ખોટમાં જાય છે, ઘણી વખત જોઈએ એવો નફો નથી પણ થતો. સમજાય છે? ક્લિયર થાય છે? ઓકે, તો આઝાદી પછીના સમયમાં ખૂબ મોટા પાયે રોકાણ કરવું ખાનગી ઉદ્યોગો માટે મુશ્કેલ હતું. મૂળભૂત ઉદ્યોગોમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ જરૂરી હોય છે. જો હવે મૂળભૂત ઉદ્યોગો આપણે સ્થાપવા હોય તો ખૂબ મોટા પાયે રોકાણ કરવું પડે છે, અને તેમાંથી મળતું વળતર શરૂઆતના વર્ષોમાં ઓછું હોય છે. માટે ખાનગી ઉદ્યોગો પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ દાખવતા હોય છે. પેલા આવું થતું. ખાનગી ક્ષેત્ર છે, ખાનગી તમારા અને મારા જેવા લોકો, એ ખૂબ મોટા પાયે મૂડી રોકાણ નથી કરી શકતા. બીજું સમજો, મૂળભૂત ઉદ્યોગની આપણે સ્થાપના કરીએ છીએ. સમજો હું કાપડનું ફેક્ટરી નાખું છું, તો કાપડ બનાવવા માટે મારી પાસે કોટનમાંથી તાંતણા બને, તાંતણાના બોબિન એટલે કે રોલ બને, રોલમાંથી અલગ અલગ દોરો ગૂંથાય અને એમાંથી કાપડ બને, પછી એમાં પ્રિન્ટ થાય, એનું ડાઈંગ એટલે કલર થાય, કેટલી બધી પ્રોસેસ હોય તમે જુઓ. તો આવું ખૂબ મોટું એકમ સ્થાપવા માટે ખૂબ મોટા પ્રમાણમાં મૂડી રોકાણની જરૂર પડે છે. ઓકે, તો જે ખાનગી ક્ષેત્ર છે એ આવા પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ દાખવતા હતા, કારણ
કે પાયાના ઉદ્યોગ સ્થાપ્યા પછી અઢળક મૂડીરોકાણ કરવા છતાં શરૂઆતમાં નફાનું પ્રમાણ, રિટર્ન જે વળતર મળે છે, વળતરનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો કેવું હોય છે? ઓછું, જે ખાનગી ક્ષેત્ર સહન કરી શકતી નથી. ક્લિયર થયું? તો આ હતું જાહેર ક્ષેત્ર. અને સરકાર આવા ઉદ્યોગોમાં રોકાણ કરી ઝડપી ઔદ્યોગિક વિકાસ શક્ય બનાવે છે. તો બાળકો, સૌથી પહેલા ઔદ્યોગિક નીતિઓ ઘડાય ને, અને નીતિનો મુખ્ય હેતુ જે હતો કે સૌથી પહેલી પહેલ સરકાર કરે. જો સરકાર આગળ આવશે તો ભારતનો કોઈ નાગરિક ઉદ્યોગની સ્થાપના કરવા માટે આગળ આવશે. એટલે સરકાર આગળ આવતી, મોટા પાયા પર ઉદ્યોગની સ્થાપના કરતી, અને આ ઔદ્યોગિક સાહસ જાહેર ક્ષેત્રની નીચે અલગ નાના નાના ઉદ્યોગો પોતાનો વિકાસ, પોતાનો રોટલો શેકતા, એમ કહીએ તો ચાલે. કારણ કે ઔદ્યોગિક સાહસ મોટા પાયે સ્થપાય એટલે અન્ય નાની નાની વસ્તુઓ બનાવવા માટેના બીજા નાના નાના ઉદ્યોગોની સ્થાપના શરૂ થઈ જાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે? હા કે ના? ઓકે. તમે કોઈ પણ વસ્તુ જોઈ લો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ હું તમને એમ કહું કે ભાઈ આ મારી પાસે એસી નું રિમોટ છે, તો એસી ના રિમોટ નું જે આ ઉપરનું કવર બોક્સ છે એ અન્ય જગ્યાએ બન્યું હોય. હાલો, કેવાય કોઈ XYZ કંપનીનું એસી નું રિમોટ છે, પણ એનું કવર બીજી કોઈ કંપની ખાનગી ક્ષેત્રમાં બન્યું છે, એની સ્વિચ અન્ય કોઈ બીજી ખાનગી કંપનીમાં બન્યું છે, આની અંદરની જે સર્કિટ છે તે અન્ય કોઈ કંપનીમાં બની છે, આની અંદર જે લાઇટ પાવર આવે છે એ અન્ય કોઈ કંપનીમાં બન્યો છે, આની અંદરના જે સેલ આવે છે તે અન્ય કોઈ કંપનીમાં બન્યા છે. કહેવાનો મતલબ શું થયો? એક રિમોટ બનાવવાની પાછળ 4-5 બીજા નાના નાના ઉદ્યોગો કાર્ય કરે છે. તો આને કહેવાય ઔદ્યોગિક વિકાસ. સરકારનો આ હેતુ હતો કે આપણે સમજો, સરકારે, હું એવું ઉદાહરણ આપું કે સરકારે રિમોટ બનાવવાનું જાહેર ક્ષેત્રનું સ્થાપના કરી, તો બોલો સરકારનો હેતુ શું? રિમોટ બનાવવાનો. તો એની નીચે બીજા 5 ઉદ્યોગો શરૂ થઈ ગયા. કોઈ સ્વિચ બનાવે છે, કોઈ ડિસ્પ્લે બનાવે છે, કોઈ રિમોટનું કવર બનાવે છે, કોઈ સેલ બનાવે છે, કોઈ રિમોટની લાઇટ બનાવે છે. હાલો વિદ્યાર્થી મિત્રો, હું શું કહેવા માંગુ છું સમજાય છે? ઓકે, હા, ચાલો હવે ઇજારાશાહી નાબૂદી. જ્યારે ઔદ્યોગિક એકમની માલિકી સરકારની હોય ત્યારે ખાનગી ક્ષેત્રની ઇજારાશાહી નાબૂદ થઈ જાય છે. બાળકો, ઇજારો હોવો એટલે શું? કે હું અને માત્ર હું, મારી પાસે તમારે વસ્તુ લેવી પડે, નહીતર ન ચાલે. ઉદાહરણ તરીકે ભારતીય રેલવે, ભારતીય રેલવેનો હાલ પણ સંપૂર્ણ ઇજારો કોની પાસે છે? સરકાર પાસે. ભારતીય રેલવેનો હાલ સંપૂર્ણ ઇજારો સરકાર હસ્તક છે. સંપૂર્ણ, પૂરેપૂરો છે. બોલો, એનો મતલબ તમારે રેલવેમાં જ જવું છે તો હવે આપણી પાસે કોઈ વિકલ્પ છે નહીં. હાલો હું પ્લેનની વાત કરું. પ્લેનમાં બાળકો કેટલી બધી કંપનીઓ છે. જો એર ઇન્ડિયા છે, વિસ્તારા છે, અલગ અલગ. તમને એર ઇન્ડિયા મોંઘી પડતી હોય તો વિસ્તારાની ટિકિટ સર્ચ કરો ને. પણ ટ્રેનમાં આવું નથી. ભારત સરકાર પાસે ટ્રેનનો સંપૂર્ણ ઇજારો, અને ઇજારાશાહી કહેવાય. જો ભારત સરકાર ટ્રેનની ટિકિટના ભાવ 100 રૂપિયામાંથી 200 કરે અને તમારે ટ્રેનમાં જ જવું પડે એમ છે, તો પછી તમારે 200 દેવા જ પડે. આને ઇજારો કહેવાય. હાલો વિદ્યાર્થી મિત્રો, સમજાય છે હું શું કહું છું? હા કે ના? તો ઔદ્યોગિક એકમની માલિકી સરકારની હોય ને ત્યારે ખાનગી ક્ષેત્રની ઇજારાશાહી શું થઈ જાય છે? નાબૂદ થઈ જાય છે. એટલે ખાનગી ક્ષેત્રને કામ મળશે, પણ એને કોના તાબામાં રહીને, કોના હસ્તક, કોની નીચે રહીને કામ કરવું પડશે? સરકારના જાહેર ક્ષેત્રની નીચે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે? એટલે ખાનગી ક્ષેત્રની ઇજારાશાહી નાબૂદ થાય છે. સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ. સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ એટલે શું? સંતુલિત એટલે એકદમ લેવલમાં, પ્રાદેશિક એટલે જે તે પ્રદેશનો ઔદ્યોગિક વિકાસ થાય. બાળકો, જાહેર ક્ષેત્ર એટલે ખૂબ મોટા પાયાનું ક્ષેત્ર. જે ક્ષેત્રમાં જાહેર ક્ષેત્રની સ્થાપના થાય એ આખા વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય. ત્યાંના લોકોને રોજગારી મળે, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, લોકોની આવક, ઇન્કમ, કમાણીમાં વધારો થાય. સમજાય છે? તો જુઓ, પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રના રોકાણકારો મૂડી રોકવા આકર્ષાતા. અને જો એક વસ્તુ એ છે
કે મોટા પાયે જ્યારે જાહેર ક્ષેત્રની સ્થાપના કરવી હોય ત્યારે રોકાણકારોની જરૂર પડે જે કંપનીમાં રોકાણ કરી શકે. તો પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રના રોકાણકારો મૂડી રોકવા આકર્ષાતા નથી. ત્યાં સરકાર મૂડી રોકાણ કરી સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ કરી શકે. જો બાળકો પછાત વિસ્તારો છે જ્યાં કોઈ પહોંચતું નથી, કોઈ પૈસાનું રોકાણ નથી કરતું, જેમ હું વાત કરું ને ગૃહ ઉદ્યોગ, હાલો ભલે જાહેર ક્ષેત્ર નથી, ખાલી તમને એક ઉદાહરણ આપું છું. બાળકો પછાત વિસ્તારો છે, આદિવાસી વિસ્તારો, હું તમને વાત કરું, હાલો લિજ્જત પાપડ, બરોબર છે. તો લિજ્જત પાપડમાં હાલ એ જે પછાત વિસ્તાર છે કે જ્યાં રોજગારીનો અભાવ છે, જ્યાં મોટા મોટા ઉદ્યોગો નથી, તો ત્યાંની આસપાસની જે લેડીઝ લોકો છે એને ખૂબ મોટા પ્રમાણમાં એ લોકોએ રોજગારી પૂરી પાડી છે. તો આવા જે ઉદ્યોગો હોય ને એને સરકાર સપોર્ટ કરે, સરકાર પૈસા પૂરા પાડે. લિજ્જત પાપડની ફેક્ટરી હોય ને, સરકાર એમ કે આલ્યો તમારા પૈસા ઘટતા હોય તો કયો, અમે મૂડી રોકાણ કરશું, પણ તમે ઉદ્યોગનો વિકાસ કરો, કારણ કે તમારા ઉદ્યોગનો વિકાસ થશે તો તમારી આસપાસનો જે પ્રદેશ છે એના લોકોને રોજગારી મળશે, એ લોકોને રોજગારી મળશે તો એનો વિકાસ થશે અને છેલ્લે એનું જીવન ધોરણ ઊંચું આવશે અને છેલ્લે આખા ક્ષેત્રનો, જ્યાં લિજ્જત પાપડની ફેક્ટરી ચાલે છે આસપાસના સર્કલના તમામ વિસ્તારનો વિકાસ થશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો લિજ્જત પાપડ મસ્ત આવે કારણ કે ગૃહ ઉદ્યોગ એટલો વ્યવસ્થિત કે એ ફેક્ટરીમાં પાપડ લેડીસો દ્વારા હાથેથી વણવામાં આવે છે, એટલા માટે તમને મજા આવે છે. હવે છે ને માર્કેટમાં મશીનમાં બનેલા પાપડ અવેલેબલ છે, તમે લિજ્જતના હાથેથી વણેલા અને મશીનમાં બનેલા બંનેની કમ્પેરિઝન કરજો એટલે મશીનના બનેલા નહીં ભાવે, એટલે આ ફરક છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હા એટલે તમને ભાવે છે ને પાપડ જોઈને મોઢામાં પાણી આવી જાય છે. તો બાળકો હવે મેં હું વાત કરી કે પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રના રોકાણકારો જટ દઈને આવતા નથી. પછાત વિસ્તારમાં લોકો ઉદ્યોગની સ્થાપના કરવા માટે તૈયાર થતા નથી. તો પછાત વિસ્તારમાં રોકાણકારો આવે, મૂડી રોકાણ કરે, એ માટે સરકાર ત્યાં મૂડી રોકાણ કરે છે અને પ્રદેશનો ઔદ્યોગિક વિકાસ થાય એવી કોશિશ કરે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જેમ કે રાઉરકેલા, ભિલાઈ, બોકારો વગેરે જેવા ઔદ્યોગિક પછાત વિસ્તારોમાં સરકારે લોખંડના કારખાનાઓમાં મૂડી રોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કરેલ છે. બાળકો આજે નામ બોલું છું એ પછાત વિસ્તારો છે, ભિલાઈ, બોકારો. આવા વિસ્તારોમાં કોઈ ખાનગી ક્ષેત્ર મૂડી રોકાણ કરવા માટે જતું જ નહોતું. જાહેર ક્ષેત્રનો મુખ્ય ઉદ્દેશ સરકારના લોકોનો જાહેર ક્ષેત્રનો ઉદ્દેશ લોકોનો કલ્યાણ થાય એ પણ હોય, લોકોનો આર્થિક ઉત્કર્ષ થાય, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે. અને જે વિસ્તારમાં જાહેર ક્ષેત્ર એટલે જો શહેરમાં તો બધા ઉદ્યોગની સ્થાપના કરશે કારણ કે રોજગારી મળી રહેશે, પણ સરકાર કેવા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરશે કે જે ઉદ્યોગો પછાત વિસ્તારમાં જઈને ત્યાંના લોકોનો ઉત્કર્ષ કરે. એનાથી શું થાય કે જે લોકોનો વિકાસ જો હવે કેવું થાય, સરકાર છે ને બધાને પૈસા આપે ને તો કોઈ દી આપણું કલ્યાણ ન થાય, યાદ રાખવાનું. એટલે સરકારના પૈસે જીવવાની ટેવ જ નહીં પાડવાની. સમજાય છે? સરકારના પૈસે જીવવાનું ક્યારે આદત નહીં રાખવાની. હા, પણ સરકાર જો રોજગારીની તકો પૂરી પાડે તો રોજગારી મેળવો, કામ કરો, પૈસા કમાવો અને જીવન ધોરણ ઊંચું લાવો. એટલે સરકાર ખુદ અને એવું જ કરવું જોઈએ, કારણ કે આખી 130 કરોડની જનતામાં કેટલા લોકોને સરકાર પૈસા પૂરા પાડશે અને એટલા પૈસાથી કયા લોકોનું કલ્યાણ થઈ જવાનું છે? નહીં. તો સરકારને હંમેશા એ બાબત માટે પ્રોત્સાહિત કરવા કે તમે ઉદ્યોગ સ્થાપો, અમે એમાં કામ કરશું ને પૈસા કમાશું. તો સરકાર એવું જ કરી રહી છે કે રાઉરકેલા, ભિલાઈ અને બોકારો જેવા ઔદ્યોગિક પછાત વિસ્તારોમાં સરકારે લોખંડના કારખાનાઓની સ્થાપના કરી. તો બોલો ત્યાંના જે આદિવાસી વિસ્તારના લોકો છે, આસપાસના વિસ્તારના પછાત, મતલબ જેની પાસે રોજગારી નથી, એક માત્ર નાની જમીન કે ખેતીવાડીનો ટુકડો હોય, એમાં વરસાદી ખેતી કરતા હોય એકમાત્ર સિઝનમાં અને પોતાનું ખાવા પૂરતું રળતા હોય, આજુબાજુ કોઈ સિટી શહેર નજીક નથી પડતું. તો આવા ક્ષેત્રમાં જો લોખંડનો ઉદ્યોગ સ્થપાણો હોય તો વિદ્યાર્થી મિત્રો ત્યાંના આજુબાજુના લોકોને રોજગારી મળે અને લોકોનો વિકાસ થાય, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે. સમાજ કલ્યાણનો હેતુ જો આવ્યું. સરકાર જાહેર ક્ષેત્ર ચલાવે છે, એનો નફો કરશે નો ડાઉટ, નફા વિના તો કેમ ચાલશે કોઈનું, પણ એનો મુખ્ય હેતુ સમાજ કલ્યાણનો છે, એનું લક્ષણ છે. સામાન્ય રીતે
ખાનગી ક્ષેત્રનો હેતુ વધુ નફાનો હોય છે, જ્યારે જાહેર ક્ષેત્રનો હેતુ નફાની સાથે સાથે સમાજ કલ્યાણનો પણ હોય છે. ઉદાહરણ તરીકે ભારતીય રેલવે બેસ્ટ ઉદાહરણ છે એનું. બોલો, ભારતીય રેલવે ખાનગી ક્ષેત્રના હસ્તક હોત ને તો ખાનગી ક્ષેત્ર તમને બેસ્ટ સુવિધા આપત, પણ પૈસો અઢળક લેત. હા, તમે એમ કહો સાહેબ એસી આપત, તમે કહો ઉપર પંખો ફરવો જોઈએ ઉપર ફેરવત. ખાનગી ક્ષેત્રનું આ કામ છે, પણ એ પ્રમાણે ટિકિટ એ વસૂલ કરે જ ને. જ્યારે જાહેર ક્ષેત્ર શું છે, દરેક લોકોનું વિચાર છે. સમાજના ખાલી ધનિક વર્ગો કે મધ્યમ વર્ગનું નથી વિચારવાનું, એની નીચેનો પણ એક વર્ગ છે, અને એ જ વર્ગ સૌથી વધુ રેલવેમાં મુસાફરી કરે છે. તો આ વર્ગ સરળતાથી રેલવેની મુસાફરી કરી શકે, ઓછા પૈસે ટિકિટ ખરીદી શકે, એ માટે સરકાર હર હંમેશ કાર્યરત હોય છે. તો સરકારનો મુખ્ય હેતુ નફાનો નહીં, સાથે સાથે સમાજ કલ્યાણનો પણ હોય છે. નફો તો છે જ, પણ સમાજ કલ્યાણ પણ સાથે છે. જ્યારે ખાનગી ક્ષેત્રનો મુખ્ય હેતુ તો નફાનો જ હોય છે. હા, ઇનડાયરેક્ટલી સમાજનું કલ્યાણ એના દ્વારા થાય છે, આપણે એ જોશું. એ ખાનગી ક્ષેત્ર કાંઈ પછી હા, ખાનગી ક્ષેત્રનો વિકાસ થાય એટલે એમાં પણ લોકોને રોજગારી મળે, લોકો પૈસા કમાય, જીવન ધોરણ ઊંચા આવે. પણ ખાનગી ક્ષેત્રનો મુખ્ય હેતુ નફાનો હોય, ત્યારે સરકારનો મુખ્ય હેતુ સમાજ કલ્યાણનો હોય છે. જે વસ્તુનું ઉત્પાદન સરકાર હસ્તકના ઉદ્યોગોમાં થાય છે, એ વસ્તુ તમને ખૂબ ઓછા કે નજીવા દરે પણ પૂરી પાડવામાં આવે છે. સમાજના બધા જ વર્ગોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જાહેર સાહસો સેવા પૂરી પાડે છે. સમાજના બધા જ વર્ગો, જો ઉચ્ચ નીચ, નાત જાત, ધનિક ગરીબ એવું કશું જ નહીં, દરેક વર્ગને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જાહેર સાહસ સેવા પૂરી પાડે. જેમ કે રેલવે છે તો સરકાર એમાં 3 પ્રકાર પાડી દે, 2 ટાયર એસી ને 3 ટાયર એસી ને. તો જેને એમ થાય કે આપણને લોકલ જનરલ ડબ્બામાં ન ફાવે તો એસી વાળું લ્યો, એની ટિકિટ થોડીક વધારે. પણ તોય સરકાર એમાંય માનવતા રાખશે, એમાંય માત્ર ગ્રાહકને આપણે શોષણ કરી લેવું, નફો કમાઈ લેવો એવું નહીં. ઔદ્યોગિકરણને વેગ આપવા માટે, જો ફરીથી શબ્દ આવે છે, ઔદ્યોગિકરણને ગતિ આપવા માટે, ઉદ્યોગોનો મેક્સિમમ વિકાસ થાય. આપણા અત્યારના હાલના જે યશસ્વી વડાપ્રધાન જે કહી શકાય, તેનો મુખ્ય હેતુ શું છે? ઉદ્યોગોનો વિકાસ થાય. એટલે ગુજરાતમાં અલગ અલગ સ્થળે ઉદ્યોગો કેમ વિકસે એને ખબર છે. ઉદ્યોગોનો વિકાસ થશે એટલે આસપાસના લોકોને રોજગારી મળશે, રોજગારી મળશે એટલે લોકો પૈસા કમાતા થશે, કમાતા થશે જીવન ધોરણ ઊંચું આવશે, અને લોકોનો વિકાસ થાય એટલે દેશનો વિકાસ થાય અને થાય જ. તો ઔદ્યોગિકીકરણને વેગ આપવા માટે પાયાના ઉદ્યોગોમાં જાહેર સાહસો મોટા પાયે કામ કરે છે, અને ઔદ્યોગિકીકરણને વેગ આપી સમગ્ર સમાજનું કલ્યાણ કરે છે, સમગ્ર સમાજનું કલ્યાણ કરે છે. નફાનું નીચું ધોરણ છે, સિમ્પલ. જાહેર ક્ષેત્રનો મુખ્ય હેતુ નફાનો નથી, નફો કરશે, સાથે સાથે સેવાનો હેતુ છે, એટલે નફાનું ધોરણ કેવું રાખશે? નીચું. નહીં કે પોતાના ગ્રાહકોને નફો કમાઈને શોષણ કરશે, નફો મેળવશે પણ ગામ કરતા ઓછો. તો જાહેર ક્ષેત્ર બહુ જ ઓછા નફાના ધોરણથી છે, બહુ જ ઓછા નફાના ધોરણથી પોતાની સેવાઓ પૂરી પાડે છે. શરૂઆતના સમયમાં તો જાહેર ક્ષેત્ર નુકસાન કરે તો પણ સરકાર તે ચલાવી લેતી હતી. શરૂઆતમાં બાળકો જાહેર ક્ષેત્ર નુકસાન કરે ને તોય સરકારને ચાલતું કે ભલે નુકસાન થાય પણ તમે લોકોનું, ગ્રાહકોનું શોષણ ન થવું જોઈએ. પરંતુ 1991 થી આ નીતિમાં પરિવર્તન આવ્યું, અને તે અનુસાર જાહેર ક્ષેત્ર પણ સામાન્ય નફો કરે તે અપેક્ષિત બનાવવામાં આવ્યું. કારણ કે જાહેર ક્ષેત્ર જો નફો ન કરે, ખાલી સેવાની વૃત્તિથી કામ કરે, તો એક સમય તો એવો આવે કે ખોટ વિના ધંધો ચાલે જ નહીં. ખોટ વિના ધંધો ચાલે તેમ ન હોય તો એ ધંધો શું કરવો પડે? બંધ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે? ઓકે. રાષ્ટ્રહિતની જાળવણી જોઈ લો. હવે રાષ્ટ્રનું હિત પણ આમાં સંકળાયેલું. જાહેર ક્ષેત્રનું મેન લક્ષણ એ પણ છે કે પોતે જે કામ કરે છે એનાથી રાષ્ટ્રનું પણ હિત થવું જોઈએ. તો જાહેર ક્ષેત્ર રાષ્ટ્રીય હિત માટે વધુ યોગ્ય સાબિત થયા છે. જો ખાનગી ક્ષેત્ર છે ને સ્વાર્થી હોય, પોતાનું પહેલા વિચાર. જાહેર ક્ષેત્ર પોતાનું અને જાહેર જનતાનું, પોતાને ત્યાં કામ કરતા લોકોનું અને દેશનું, આખા રાષ્ટ્રનું વિચાર છે. ઉદાહરણ જો, સંરક્ષણ ક્ષેત્રના સાધનોનું ઉત્પાદન સરકાર દ્વારા જ કરવામાં આવે છે. સંરક્ષણ ક્ષેત્રના સાધનો એટલે
જે આપણે બોર્ડર પર જે સૈનિકો યુદ્ધ લડે છે એની પાસે જે AK-47 ગન છે, પછી અલગ અલગ ગોળા બારૂદ ફોડવાના જે સાધનો છે, ફાઇટર પ્લેન છે, આવા ઉદ્યોગો સાધનોનું ઉત્પાદન સરકાર હંમેશા પોતાના હસ્તક રાખશે, કારણ કે ખાનગી ક્ષેત્ર પોતાના સ્વાર્થ માટે આ સાધનોનો જાહેર વેચાણ કરી નાખે, જેનાથી દેશના લોકોને નુકસાન થાય. તો રાષ્ટ્રનું હિત જળવાઈ રહે એ માટે આવા ઉદ્યોગો, યસ વેપન્સ જેને કહેવાય, તો ફાઇટર વેપન્સ જે છે સરકાર એનું ઉત્પાદન કરવાનો હસ્તક પોતાની પાસે રાખશે. અચ્છા, વિદેશોમાંથી જો બનાવડાવવાના હશે તો પણ એ ડીલ ને જે કરવાનું છે બધું સરકાર કરશે. ખાનગી ક્ષેત્રને આવું એક પણ વહીવટ નહીં. હાલ ક્લિયર થાય છે? તો જ રાષ્ટ્રહિતની જાળવણી થાય. રોજગારીની તકોની સર્જન, અમે સમજાવી દીધું, ક્લિયર થઈ ગયું. મોટા પાયે ધંધાની સ્થાપના થાય, જાહેર ક્ષેત્રનું સ્થાપના થાય તો રોજગારીની તકો સર્જાય. જે ક્ષેત્રમાં ક્યારેય લોકોએ ન વિચાર્યું હોય ત્યાં રોજગારી ઉત્પન્ન થાય, લોકો કામ કરવા માટે દોડે, પૈસા કમાય, જીવન ધોરણ ઊંચું આવે. ભારત જેવા વિકસતા અને વધુ વસ્તી ધરાવતા દેશમાં રોજગારીનું તકોનું સર્જન અતિ મહત્વ સ્વાભાવિક છે. ભારત જેવો દેશ ખૂબ મોટો દેશ, લોકશાહી સત્તા અને પબ્લિક અઢળક, આવા કેસમાં તમને ખબર છે કે બેરોજગાર લોકો બહુ વધારે છે. અને એ કહી દઉં, શિક્ષિત બેરોજગારો પણ અઢળક છે. તો આપણે શિક્ષિત બેરોજગારીમાં કેટેગરીમાં ન આવીએ એવું ભણતર, એવું શિક્ષણ મેળવવાનું. તો આ બેરોજગારીની જે તકો છે એ દૂર થાય. બેરોજગારી દૂર થાય એટલે રોજગારીની તકોનું સર્જન થાય. જાહેર ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ થતા આનુષંગિક એકમોનો પણ વિકાસ થાય. ચાલો, આનુષંગિક એટલે પ્રશ્ન થાય, સાહેબ આનુષંગિક એકમો એટલે શું? મેં જે તમને રિમોટનું ઉદાહરણ આપ્યું, એમાં જે સ્વિચ બનાવનાર, રિમોટની સર્કિટ બનાવનાર, રિમોટનું કવર બનાવનાર, રિમોટની ડિસ્પ્લે બનાવનાર, રિમોટની લાઇટ બનાવનાર જે ધંધાકીય એકમો હતા ને એ બધા આનુષંગિક એકમો. આનુષંગિક એકમો એટલે મુખ્ય જાહેર ક્ષેત્ર પર ડિપેન્ડન્ટ, આધાર રાખતા એકમો. આવા ધંધાકીય એકમનો પણ વિકાસ થાય છે અને રોજગારીની તકોનું સર્જન થાય છે. મેં કીધું, તમે એક વસ્તુ બનાવશો તો એ વસ્તુ બનાવવા માટે જોઈતી નાની નાની તમામ વસ્તુના ઉદ્યોગોનો પણ વિકાસ થશે. હાલ ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? દેશના આર્થિક વિકાસમાં વધારો. કોઈ પણ દેશ માટે આર્થિક વિકાસ અત્યંત જરૂરી છે. બાળકો, ઉદ્યોગનો વિકાસ થાય એટલે દેશનો આર્થિક વિકાસ થાય અને થાય જ. કારણ કે ઉદ્યોગનો આખી લિંક જ હોય. ઉદ્યોગનો વિકાસ થાય, રોજગારીનું તકોનું સર્જન થાય, લોકોને રોજગારી મળે, જીવન ધોરણ ઊંચું આવે, લોકોનો વિકાસ થાય, ભારત દેશનો વિકાસ થાય. જાહેર ક્ષેત્ર ઉદ્યોગો માટે જરૂરી પાયાની સુવિધાઓનું સર્જન કરે છે. આવ્યું? ઉદ્યોગો માટે જરૂરી પાયાની સુવિધાઓનું સર્જન કરે છે. તેના કારણે નવા ઉદ્યોગોનો વિકાસ શક્ય બને છે. આમ દેશનો આર્થિક વિકાસ સતત વધતો રહે છે. કહી દીધું, જાહેર ક્ષેત્રની સ્થાપના થાય એટલે નાના નાના પાયાના ઉદ્યોગોના દરવાજા ખોલી દે, નાના નાના ઉદ્યોગોનું સર્જન થાય, રોજગારીની તકો ઊભો થાય, નવા નવા ઉદ્યોગો પોતપોતાની રીતે નફાના કાર્યો કરે અને અંતે સરકારને ટેક્સની આવક મળે, સરકાર અન્ય સામાજિક કાર્યો કરે અને ધંધાકીય એકમના વિકાસની સાથે સાથે દેશનો આર્થિક વિકાસ પણ થાય છે. નંબર 9, સામાજિક અને આર્થિક ન્યાય. જાહેર ક્ષેત્રનું સંચાલન કોના હસ્તક છે? સરકાર હસ્તક. માટે સરકારની નીતિઓનું પાલન કરવું ફરજિયાત બને છે. સરકારની નીતિઓનું પાલન કરવું ફરજિયાત બને છે. સમાજના નબળા વર્ગોને વિના મૂલ્ય અથવા રાહત દરે સેવા, નોકરીની સુરક્ષા, નોકરીની શરતો, મજૂર કાયદાઓનું સંપૂર્ણ પાલન, મહિલાઓને અગ્રિમતા જેવી અનેક બાબતો પરત્વે હકારાત્મક વલણ જોવા મળે છે. બાળકો, સરકાર પહેલ કરશે તો એને ફોલો કરીને અન્ય લોકો પહેલ કરશે. એટલે સરકાર જુઓ, સમાજના નબળા વર્ગોને વિના મૂલ્યે અથવા રાહત દરે સેવા પૂરી પાડે, નોકરીની સલામતી. તમે જુઓ, સરકારી નોકરી માટે લોકો શું કામ દોડે છે? ખબર છે કે સરકારી જમાઈ બની ગયા એટલે નોકરી પૂરી થઈ જાય પછી સરકાર એનું ધ્યાન રાખશે. પેન્શન, ગ્રેચ્યુટી, આ તે જે આવતું હશે. નોકરીની સુરક્ષા, સેફટી છે. નોકરીની શરતો, મજૂર કાયદાનું સંપૂર્ણ પાલન. મજૂર કાયદો છે એ પ્રમાણે જ મજૂરોનું ધ્યાન રાખવામાં આવે છે. મહિલાઓને અગ્રિમતા,
ધંધાકીય એકમમાં મહિલાઓને સ્થાન આપવામાં આવે છે. તો આવી અનેક બાબતો પ્રત્યે હકારાત્મક વલણ જણાવે છે. આથી જાહેર ક્ષેત્ર વધુ સારી રીતે સામાજિક ન્યાય અપાવી શકે છે. 10 નંબર, આદર્શ વેતન અને સગવડ. જાહેર ક્ષેત્ર સરકારી માલિકીના હોવાથી, સરકાર સાથે સંકળાયેલા હોવાથી કર્મચારીઓને સારા વેતન ધોરણો મળી શકે. કર્મચારીઓને ખાનગી ક્ષેત્ર કરતાં વધારે સારી સવલતો મળતી હોય તેવું જોવા મળે છે. આમ સરકાર આદર્શ માલિક બનવા માટે પ્રયત્નશીલ છે. જો સરકાર સૌથી આદર્શ માલિક છે એમાં ના ન પાડી શકાય, કારણ કે સરકાર પોતાના કર્મચારીઓને ખૂબ સારી રીતે સાચવે છે, ખૂબ સારા વેતન ધોરણ આપે છે. પંચવર્ષીય યોજના આવે એટલે અઢળક પગારમાં વધારો પણ થાય છે. એટલે જાહેર ક્ષેત્ર સરકારી માલિકીના હોવાથી, સરકાર સાથે સંકળાયેલા હોવાથી કર્મચારીઓને સારા વેતન ધોરણો મળે છે. એટલે લોકો સરકારી નોકરી પર ભાગે છે, કારણ કે નોકરીની સલામતી અને વેતન ધોરણ પણ સારું. કર્મચારીઓને ખાનગી ક્ષેત્ર કરતા વધારે સારી સવલતો મળતી હોય તેવું જોવા મળે છે. ખાનગી ક્ષેત્ર કરતા સુખ સુવિધા સવલત સરકારી ક્ષેત્રમાં જ સારી મળે છે. આમ સરકાર આદર્શ માલિક બનવા માટેના તમામ પ્રયત્ન કરે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરી જાહેર ક્ષેત્રનો અર્થ અને તેની જાહેર ક્ષેત્રનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ વ્યવસ્થિત મોઢે કરીને લખવું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવતીકાલે ફરીથી આપણો એક્સ્ટ્રા લેક્ચર આપણે ગોઠવશું. બરોબર, એ પ્રમાણે આપણે વ્યવસ્થિત કામ કરશું. કેટલા વાગ્યા છે આપણો લેક્ચર? ઓકે, 5:15. ઓકે, તો 5:15 આવતીકાલે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટેક કેર. જય હિન્દ, ભારત માતા કી